ઉત્તર ગુજરાતના ઈડર તાલુકાના જાદરમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 17 નવા તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ઈડરના જાદરનો સમાવેશ ન થતા જાદર ગામના લોકોમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી। જાદર ગામના લોકોએ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને ઈડરમાંથી જાદર નવો તાલુકો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જો કે જાદર તાલુકો જાહેર કરવામાં આવે તો તેમાં 40 જેટલા ગામોનો સમાવેશ કરી વિકાસના વેગને આગળ વધારી શકાય છે। લોકોએ ધારાસભ્યને તાલુકાની રચના કરવા માટે રજૂઆત કરી હતી, તેમજ ધારાસભ્ય રમણલાલ વોરાએ લોકોને આશ્વાસન આપ્યું હતું। તો સાંભળીએ જાદર ગામના લોકોને। તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા 17 તાલુકાઓમાં જાદરનો સમાવેશ થયો નથી। શું તમારી માંગણી શું છે અને કેવી તમારી માંગણી તમે ધારાસભ્યને રજૂઆત કરી છે? વર્ષોથી અમારી માંગણી રહેલી છે કે જાદર તાલુકો બને, કારણ કે જાદરની આજુબાજુમાં જે પોલીસ સ્ટેશનો 94 જેટલા પોલીસ સ્ટેશન આવેલા છે, તો જાદરમાં તમામ સુવિધા છે। રમણલાલને રજૂઆત કરી છે, રમણલાલ સાહેબે અમારી જે રજૂઆત છે એ સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈને કરેલી છે, અને અત્યારે જે વાત જે ચાલી રહી છે એ પોઝિટિવ વાત ચાલી રહી છે। અમારું સંગઠન, જાદરના નાગરિકો અને ભાજપનું સંગઠન અને ગામનું જે સંગઠન છે એ બધા સપોર્ટિવ રોલ અને પોઝિટિવ વાત સીએમ સાહેબ સુધી ચાલી રહી છે। જાદર તાલુકો જાહેર થાય તો એમાં કેટલા ગામડાઓનો સમાવેશ થશે? જાદર તાલુકો જાહેર થાય તો સહેજે 50-48 ની આસપાસ ગામડાઓ એની અંદર ઇન્વોલ્વ થાય અને દરેકના જાદર સુલભ રીતે આવવા જવાની સગવડ પણ મળી રહે, અને એ અમારા ગામની અંદર ગામનો ડેવલપ થાય। જે જાદર તાલુકો બને તો એક સિટી રૂપે એનું નવીનીકરણ થાય। ધારાસભ્યને રજૂઆત કરી, ધારાસભ્યએ શું બાહેધરી આપી છે તમને? માનનીય રમણલાલ વોરા સાહેબ શ્રી એમના જાદરના નાગરિકો દ્વારા એમના વાતચીત થઈ તો એમને એવું કીધેલું છે કે હું પોઝિટિવ મારા પ્રયાસો કરી રહ્યો છું, અને સીએમ ભૂપેન્દ્રભાઈ સાહેબ બી પોઝિટિવ છે અત્યારે। સરસ, થેન્ક યુ।